ધન્યવાદ. અને હવે પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ ગુરુદેવની અખંડ અપાર કૃપા જેમના પર વર્ષે છે એવા પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ વંદ્વાતીતમ ગગન સદર્શમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલા સર્વાધિસાક્ષિભૂતા ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુત્વમ નમામિ. સદગુરુત્વમ નમામિ. પરમ પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોમાં વંદન સહ અત્રે ઉપસ્થિત આપ સૌના હૃદય કમળમાં સાક્ષી સત્તા રૂપે વિરાજમાન પરબ્રહ્મ પરમાત્માની વિરાટ ચેતનાને વંદન. આપ સૌને સપ્રેમ જય ગુરુદેવ. સત્સંગ જ્ઞાન શરીતાનો આજે 5મો દિવસ ને અંતિમ દિવસ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન તત્વચિંતક સાક્ષાત સુખદેવજી જેના મોઢામાંથી જ્ઞાનની ધારા વહી રહી તેવા સુખદેવજી સ્વરૂપ આર કે સાહેબના ચરણોમાં વ્યાસપીઠ ઉપર નતમસ્તકે કોટી કોટી વંદન. વડાગામ અને આજુબાજુના આપ સૌ ગ્રામજનો ખૂબ સદનસીબ છો આપ. મને તો આજ છેલ્લે લાભ મળ્યો આ બધી માયાની અટમણામાં વિસ્ટામણામાં ગૂંથાયેલા બધા. જયંતિબેનો કાલ ફોન છેલ્લે મેં છેલ્લે આવી જઈશ. બપોર પછીના સેશનમાં જે વાત ચાલતી હતી, શબ્દ સરીખા ધન નહીં જો કોઈ જાણે મોલ, હીરા તો દામ में મિલે પણ શબ્દ ના આવે તોલ. આવા જો એક શબ્દ પકડાઈ જાય, એક શબ્દ સદગુરુ ઉપર જે વ્યાસપીઠ ઉપરથી એનું વિવરણ થયું છે, કોઈક એક અનુભવી માણસ હોય, એ જેમ દીકરા બાપ હોય, બાપને હાથેડું હાકલતા બરાબર આવડતું હોય ને પછી નવા દીકરાને કેમ શીખવાડે. એક ખૂંખાર ચોર હોય, બધી જ યુક્તિ જાણતો હોય, અને પછી એના દીકરાને પલોટે તો થોડા કમાન્ડ દેતો આવે કે આમ કરજો તો પકડાશો નહીં કદી. એમાં આધ્યાત્મિક મર્મ છે અને આ માર્મી પુરુષો કહેવાય. શબ્દનો અર્થ તો બધાય કાઢે રમેશભાઈ, વ્યાકરણ તો તમે બધા ભણેલા બધાય કરી લો, પણ આ જે નામ અહીંયાથી લેવાતા હતા વ્યાસપીઠ ઉપર, મજાની વાત થઈ મણી બાપા કદી સ્કૂલમાં ગયા નતા કોઈ. કોઈ સ્કૂલમાં નતા ગયા. શબ્દનો અર્થ ન કાઢે, પણ અર્થનો અર્થ કાઢે ને શબ્દનો મર્મ જે જાણે ને એને માલમી પુરુષ કહેવાય. અને માલમી પુરુષનો આ માલ અહીંયા વેચાતો હતો. ભગવાન થોડા ઘણા જો હીરા હોય ને ઝીલ્યા હોય તો ગાંઠે બાંધી જજો. નકર બ્રહ્મલીન નાણ બાપા એમ કહેતા, જાગજો હીરા હારમણીમાં વળાઈ જાય રહ્યા, હીરા હારમણીમાં વળાઈ જાય રહ્યા. બસ એવો તાલ આપણો ક્યાંક ન થઈ જાય. સદગુરુ કોઈ એવી વ્યક્તિ નથી, એની વ્યાખ્યા સાહેબે બહુ સરસ આજે વાત કરી. હું ગદગદિત થઈ ગયો છું. અને જે દાસી જીવાણની એને વાત કરી, એ દાસી જીવાણને એવી ટેકનિક યુક્તિ શીખવાડતી હતી. આપણા ગુરુ મહારાજનું સદગુરુનું વચન છે, યુક્તિ જાણે કોક જોગી રે યોગેશ્વરો, યોગ યોગેશ્વર કમાવો રે. એ દાસી જીવાણની જે વાત કરતા હતા એના, તે દાસી જીવાણે એક પદ લખ્યું છે, હે સદગુરુએ મને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશ યોગડાયો રે. સદગુરુએ મને ચોરી શીખવાડી. કેવી ચોરી શીખવાડી કે સંસારના વ્યવહાર જગતમાં બધે રહેતો હોવા છતાંય કોઈને ખબર ન પડે. અને એવો જ્ઞાનરૂપી ચોરી કરવાનું સાધન આવે ને, આ યુવાનો બેઠા એને ખબર નહીં હોય. ચોરી કરવાનું જે સાધન આવે એને ગણેશીઓ કહેવાય. એક અલગ પ્રકારનું સાધન આવે. પહેલાના જમાનામાં આવા પાકા મકાન નહોતા,
માટીવાળા મકાન હતા એટલે ખોતરીને બાકોરું પાડે નરેશભાઈને, એક જણ અંદર જાય ને પછી દરવાજો ખોલી નાખે, ડેલી ખોલી નાખે. એ જે ખોતરવાનું જે સાધન હોય ને રમેશભાઈ, એને ગણેશીઓ કહેવાય. પણ અહીંયા કયો ગણેશીઓ કે છે? જ્ઞાન ગણેશીયો ગડાયો રે, સદગુરુએ મને ચોરી શીખવાડી. અદ્ભુત પદ છે આખું તો. આ વેળાએ હું તો ઘણું જ ખાટ્યો, માલ મુક્તિનો મેં પાયો રે, દાસી જીવન સંતો ભીમના ચરણે, સંત અમરાપુરમાં માળ્યો. કયું સાધન લઈને ગયો હતો? તો કે પવન રૂપી ઘોડો પલાણ્યો, ઉલટી ચાલ ચલાયો રે, નામની તો નિસરણી કીધી, ગંગા જમનાના ઘાટ ઓળંગી, જય ધણીને મોલે ઢૂક્યો રે, સદગુરુએ મને ચોરી શીખવાડી. કહેવાનો ભાવ છે કે અહીંયા સાહેબે આજે ચાવીઓ દીધી છે, મન તાળું ને ગુરુમંત્ર કૂંચી, ખોલો ધર્મના દ્વાર. એકાદક ચાવી જો પકડાઈ જાય તો ઘરે બેઠા બેઠા કંઈક જઈ સાંભળે ત્યાં થોડી થોડી લગાવીને તાળું ખોલવાનો પ્રયત્ન કરજો. બાકી તો બ્રહ્મને પકડવો બહુ અઘરી વાત છે. આ જે કૃપા પ્રસાદી થોડીક બોલાય છે ગુરુદેવની પ્રસાદી, બાકી અમે તો હજી ઘણા છોરાય. 100 વોલ્ટનો 1000 વોલ્ટનો મોટું હેલોજન પ્રગટતું બળતું હોય અને પછી નાનકડું 10 વોલ્ટનું 0 બટન ચાલુ કરીએ તો કેમ થાય? આજે દશા મારી અહીંયા એવી છે, પણ હવે આ ન્યાય દેવો પડે આ બાનાને, બેસાડ્યા ઉપર. એટલે જે ગુરુજીની પ્રસાદી આવે થોડીક વાર આપણે બધા મોજ કરીએ, બરાબર કે નહીં? બાકી એનું વર્ણન ન થઈ શકે. ખાલી થોડું કન્ક્લુઝન કરું છું અહીંયા બેઠા બેઠા, પ્રયત્ન કરું છું કે સાહેબ હમણાં જે વાત કરતા હતા રામાયણની વાત કરીએ, એક અદ્ભુત પ્રસંગ આવે છે. ભગવાન રામે એમ કહી દીધું કે ભગવાન આવો હોય, પણ આ પ્રશ્ન ભગવાન પાર્વતીજીએ, માતા પાર્વતીજીએ શંકર ભગવાનને કર્યો હતો કે શું ખરેખર રામ બ્રહ્મ છે? આખો એક યુગ અવતાર જતો રહ્યો. પહેલા અવતારમાં તેને શું કર્યું હતું? બધી કથા લાંબી છે, સમય આપણા પાસે નથી. પૂછવા ગયા, સંશય થયો, ન મજા આવી, પરીક્ષા કરવા ગયા, સીતાનું રૂપ ધારણ કર્યું, શંકર ભગવાને એનો દેહ ત્યાગ કર્યો, દક્ષના કુંડમાં પડીને બળી ગયા. આખો એક અવતાર જતો રહ્યો તો ભ્રમણા મટી નહીં, બીજો જન્મ લીધો, ફરીથી પાછા પરણીને શંકર ભગવાનને ત્યાં આયા ને હિમાલયમાં બેઠા બેઠા એમ કહેતા કે ભગવાન ખરેખર જો રામ બ્રહ્મ છે, ભગવાન છે, તો મને એની કથા હવે તમે વિસ્તારપૂર્વક કહો. તે પહેલી જ ચોપાયું જે 4 નીકળી છે ભગવાન શંકરના મુખમાંથી, એની પુષ્ટિ કરતા હતા સાહેબ. બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના, બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના, કર બિન કરહી કરમ વિધિ નાના. કે પગ વગર ચાલે છે. બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના, કાન વગર સાંભળે છે. કર બિન કરહી કરમ વિધ નાના, કે એના હાથ નથી પણ છતાં આ બધા જ કામ ઈ કરી રહ્યો છે. બીનુ બાની બકતા બડ ભાગી, વાણી એની પોતાની નથી પણ આ છતાં આ બધું બોલે છે એ જ છે. આનલ રહિત સકલ રસ ભોગી, આનલ એટલે મોઢું, એનું પોતાનું તો કોઈ મોઢું નથી અને છતાંય બધા રસનો ભોગી છે. વિચાર તો કરો, ભગવાન શંકરના મુખમાંથી આ બ્રહ્મ હાટુ ભગવાન માટે નીકળેલી ચોપાઈઓ છે. અદ્ભુત પ્રસંગ છે. અસ સબ ભાતિ અલૌકિક કરહી, મહિમા જા સુન જાય ન બરહી. હે પાર્વતી, આવી રીતે આ અલૌકિક બધું કરવા વાળો એવો રામચંદ્ર ભગવાન છે, તમે માની લો. અને મારી કોઈ હેસિયત નથી. ભગવાન શંકર શિવજી એમ કે છે, મહિમા જા સુન જાય ન બરહી, કે આ વાણીથી એ તો અવ્યક્ત પરમાત્મા કીધો છે. ભાષામાં તો ન બંધાય. તો કે 52 થી 12 એ ભાષામાં બંધાય એવો નથી, કે અવ્યક્ત છે. એટલે મારી કેપેસિટી નથી કે હું તમને સમજાવી શકું અને તમે સમજી નહીં શકો વાણીથી. મહિમા જા સુન જાય ન બરહી, તમે સાંભળી નહીં શકો, હું કહી નહીં શકું. આવો પૂર્ણ બ્રહ્મ છે, એવો ભગવાન છે. છેલ્લી લીટીમાં કીધું,
उमा दारू जो सित की नाही, सब ही नचावत राम गोसाई. હે ઉમા, કે જેમ કટપુતળી વાળો આવે છે, સિત કી નાહી એટલે કે સિત એટલે કે લાકડું, એની જેમ કટપુતળી બનાવીને આંગળીના ઉપર બધે નચાવે છે, એવી રીતે આ રામ ભગવાન પરમાત્મા બેઠો બેઠો સબ હિ નચાવત રામ ગોસાઈ. આવો બ્રહ્મ છે કે ત્યાં પહોંચવાનું હોય આપણે, એને જાણવાનું છે. અસ સબ ભાતી અલૌકિક કરહી. પણ આવી ચોરી કરતા જો આવડી જાય તો થાય. ઓમ શાસ્ત્રમાં એમ કીધું કે પડી જડી વસ્તુ લેવી નહીં, ને અહીંયા વળી વાત આવે ચોરી કરવાની, એટલે જો સમજીને લઈ જજો, ન કે પછી આંધળો સસરો ને સરંગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કાંઈ ને સમજ્યું કાંઈ ને આંખનું કાજળ ગાલે ઘસ્યું. હે આવો તાલ ન થઈ જાય. ના કે કહેશે ચોરી કરવાનું તો કયું હે હવે. હે એક માં રોજ કથા સાંભળવા જતા હતા, પછી આવામાં સંત બેઠા હતા, મહારાજ કહેશે કાંક લઈ જજો, કાંક લઈ જજો. તે માએ છેલ્લેથી વિચાર કર્યો કે 7 દિવસ થયા કાંક લઈ જવાનું કહેતા હતા, તે હાલો આજે હવે જૂના જોડા મૂકીને નવા લઈ જઈએ, કાંક તો લઈ જઈએ. કે આ આંખનું કાજળ ગાલે ઘસાય, આને કહેવાય હીરા હરામણીમાં વળાઈ જાય. હે આ થોડાક તમને હળવા કરવાની વાત છે, બાકી આવો તત્વજ્ઞાનનો ઊંડો સત્સંગ ચાલતો હોય પ્રભુ થોડુંક ઝીલજો. જય ગુરુના દ્વારે જાવ તે હૃદય કમળામાં ખુલ્લા રાખીને બેસી જજો, કાંઈ બોલવાની જરૂર નથી. જે તમારો પ્રશ્ન હશે એ આવીને થાય, તમને સંતોષ થાય તે બંધ ચીલીને મૂકી દેજો બસ. પછી અમારા જયસિંહ બાબજી થઈ ગયા ગોધમજીમાં, કહેતા હમ તુમ દફતર ગુમ. બસ પછી ચૂપ. સાહેબ બહુ સરસ ઉદાહરણ આપે છે ભૂરીબાઈનું. ચૂપ ચૂપ સાધન આવી ગયું, તું આવી ગયું હશે ભગવાન 5 દિવસમાં. ચૂપ સમજારી સમજ હે જો સમજે ચૂપ હો જાય, હીરો ગાંઠ ગઠરિયા જીન પાયા તિન છુપાયા. ભગવાન મનુષ્ય અવતાર મળ્યો છે, થોડીક એવી ચોરી કરી લેજો કે જેમાં ભાઈ ભાગ ન માગે, સોહિધન સંચો બાપડે જેમાં કોઈના ગાલે હાથ, જન્મ મરણ ગંજે નહીં ને મુવા પછી આવે જીવની સંગાથ. આવું જો ધન એક ભેગું થઈ જાય તો ભયો ભયો છે, ન કરતા આવ્યા ખાલી હાથે આયા ને ખાલી હાથે જશું ભેગું કાંઈ આવશે નહીં. અને આવો બ્રહ્મ સ્વીકાર્યો છે આપણે કે જે ત્રિકાલ અબાધિત હોય. આજે એક વાત મને બહુ સરસ ગમી, જો વેદનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો હોય તો બધા સંપ્રદાયો, બધા પુસ્તકો, બધા જ ફોલોવર્સો જે છે એ બધા પરંપરાઓ એમની જગ્યાએ છે, સહી છે, સાચી છે, અને બધાને અહીંયાથી વંદન, કોઈની આલોચનાનો ભાવ નથી. પણ એક હિન્દુ આર્યવૈદિક સંસ્કૃતિમાં જે ખૂંખારીને કહી દીધું કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, તે તું પોતે જ છે. અને જે ત્રિકાલ અબાધિત સત્ય હોય ને એ વેદે સ્વીકાર્યું છે. એક 5 મિનિટમાં ટૂંકી વાત કરી દઉં, સમય નથી બહુ. ત્રિકાલ અબાધિત કોને કહેવાય? કે ત્રણેય કાળમાં અવિચળ હોય, સ્થિર રહેતું હોય, એ જ સત્ય હોય અને એ જ પરમાત્મા છે, એના સિવાય બીજું કોઈ નથી. ત્રિકાલ અબાધિત એટલે ભૂતકાળમાં હોય, ભવિષ્યમાં હોય ને વર્તમાનમાં હોય. અને આ વેદને સાહેબ, આ સત્યને વેદે સ્વીકાર્યો છે આપણી ઋષિ પરંપરાએ. તમને ખાલી સંસારનું એક ઉદાહરણ આપી દઉં કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં હોય ને એ જ બ્રહ્મ હોઈ શકે, એ જ તત્વ હોય. આપણે તો હમણાં જાગ્રત અવસ્થામાં છીએ બધા, સ્વપ્ન અવસ્થામાં જઈએ તો મણિબાપા કાંક બીજું ને બીજું આવે, આ કોર્યું બધું રહી જાય અને વળી કાંક બીજું નવું આવે. કેટલી વાર આવે? તો જે જાગ્રતમાં હતું એ રહ્યું સત્ય. જેવા તમે જાગ્રતમાંથી સુષુપ્તિમાં ગયા તો જાગ્રતમાં તમે જેને પોતાનું માનતા હતા, બિપિન પટેલ, દેહ પોતાનો હતો, ધંધો પોતાનો હતો, પરિવાર પોતાનો હતો, બધું એક ક્ષણે ગાયબ થઈ ગયું. તો એ સત્ય હોઈ શકે? જુલી સમજાય રહ્યું? વેદ એમ કે છે કે ત્રિકાલ અબાધિત હોય, સત્ય હોય. તો આજે જાગ્રતમાં હતું તો જેવા સુષુપ્તિમાં ગયા, સ્વપ્ન અવસ્થામાં ગયા તો આ તો બધું જતું રહ્યું. સ્વપ્નમાં જે દેખાતું હતું એ પાછા જાગ્રતમાં આવ્યા તો સ્વપ્નમાં જોયેલું બધું ગયું. તો સ્વપ્નમાં જે જોયું હતું એ સત્ય નથી, અને ગાઢ નિંદ્રામાં જતા રહ્યા તો વળી કાંઈ ન હોય. એ જ ક્ષણે ડોક્ટર હોય તોય જતો રહે ને, વકીલ હોય તોય જતો રહે ને, 10 કોરીનો માલિક હોય, કાંઈ યાદ હોય મણી બાપા? તો એ બધું સત્ય કેવી રીતે રહી શકે? ખાલી આ 3 અવસ્થામાં જો સ્થિર નથી રહેતું છે. થોડુંક ચિંતન કરજો. શોધો જ્ઞાન વિચારી હો, સ્વામીજી પદ અહીંયા ગુરુ મહારાજનું ગવાતું હતું
કે જાગ્રતમાં એ હતું એ સ્વપ્નમાં નથી રહેતું, સ્વપ્નમાં હોય છે એ જાગ્રતમાં નથી આવતું, અને પાછા જો સુષુપ્તિમાં એકદમ ગાઢ નિંદ્રામાં જતા રહીએ છીએ તો બધું એ જતું રહે છે. પણ છતાં એકને કોકને ખબર પડે છે કે ઉઠીને એમ કહે છે કે મને સ્વપ્ન આવ્યું હતું, આજ મને એટલી ગાઢ ઊંઘ આવી ગઈ હતી કે મને સ્વપ્ન એ નહોતું આવ્યું. તો સાહેબ કેને ખબર પડતી હતી? સમજાય છે વાત? હવે ત્યાં આવી મુદ્દાની કે જે ત્રણેય કાળમાં જાણવા વાળો જે દ્રષ્ટા હતો એ સ્થિર રહે છે કે સ્વપ્ન આવ્યું એ એને ખબર પડે છે, અને આજે મને સ્વપ્ન નથી આવ્યું એ કોકને ખબર પડે છે. તમે તો સુઈ ગયા હતા, તમે જેને તમે કહો છો એ તો સુઈ ગયા હતા, તો પછી ખબર કેને પડી કે મને સ્વપ્ન નથી આવ્યું આજે ઊંઘમાં? થોડુંક શાર્પ કરજો બુદ્ધિ. કોકને ખબર પડે છે કે આજે મને સ્વપ્ન આવ્યું હતું, અને વળી પાછું સ્વપ્ન યાદ પણ રહે છે, હે, અને સ્વપ્ન નથી આવ્યું એ કોકને ખબર પડે છે. આ ત્રિકાલબાધિત કે એને દ્રષ્ટા, એ જાણવા વાળો, એ તત્વ, એ ત્રણેય અવસ્થામાં રહ્યું, એ આપણું સ્વરૂપ છે. અને અદ્ભુત પદ આપણા ગુરુ મહારાજે લખ્યું છે, જીરે મારા હંસારે સબ લોગ સોતાને સાહેબ મારો જાગે. આ એક લીટીમાં સાદી સાદી ભાષામાં આખા વેદાંતનો સાર ગુરુ મહારાજે કહી દીધો કે સબ લોગ સુતાને સાહેબ મારો જાગે છે. આ ઈ સાહેબને પકડજો, એ જે ત્રણેય કાળમાં સ્થિર હોય, અવિચળ હોય, ધ્રુવ હોય, એ જન્મતો નથી, મરતો નથી, કોઈ જ લાછન એના ઉપર નથી. એ શુદ્ધ નિર્લેપ આપણું સ્વરૂપ છે. અને જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આ ભવના ફેરા નહીં ટળે. અને એવા કોઈક સદગુરુ મળી જાય ત્યાં બધો ડર બર બધું જતું રહેશે. દાસી જીવણે કહ્યું, ભીમ ભેટ્યાને મારી ભય ભ્રમણા ભાંગી, હરદમ હાલે છે હજૂર. આ બધો ભય, આ ડર, આ ભ્રમણા, કે આ દેખાય છે એ સાચું કે નથી દેખાતું, કે આ બાપુ અહીંયાથી કહેતા હતા કે આવું જોયું ને આ થાય એ સાચું, આ બધી ભ્રમણા શાંત થઈ ગઈ. એવા કોઈક માલમી સદગુરુ મળી જાય તો ત્યાં જઈને એવા પડજો કે ફરી પાછું પડવું ન પડે. એકવાર એવા ગુરુ મહારાજના ચરણમાં નાયો પડ્યો, એ પડ્યો, પાછો નાયો ઊભો ન થયો. નાયો લૂંટારો ઊભો થયો તો નાયાજી મહારાજ ઊભા થયા. વાલીઓ લૂંટારો પડ્યો એકવાર નારદ મુનિના ચરણમાં, વાલ્મીકી ઋષિ ઊભા થયા, વાલીઓ તો ગયો. એમ એકવાર એવા પડજો, માએ પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે જોને. એટલે આવી વાતું રે ભાઈ, વાતું રે જ્ઞાનની વાતું છે ઝીણી, મોટા કોવાડા ત્યાં કામ ના આવે ને લોઢું કાપે નાની છીણી. કબીર સાહેબ કહી ગયા છે. એટલે એટલું ઝીણું થવું પડે, એટલું શાર્પ થવું પડે. અને તમે બધા શુગ્નજનો છો, 5 દિવસની આ જ્ઞાન ગંગામાં આપ નાહ્યા કર્યા છો, અને એવી બુદ્ધિને શાર્પ બનાવજો, સદબુદ્ધિ બનાવજો, અને અંતઃકરણને ઓળંગી. આ બધી રમત અંતઃકરણમાં છે, જરાક ઝાંખીને જોજો. અને એનાથી આગળ આપણું નારાયણ બાપાનું ભજન, મનની પેલે પાર જઈને રે મોજું માણીએ, કે મનની પેલે પાર જઈને મોજું માણીએ, કે હૈડા હરખે તો દ્વાર ખોલી જાય, હૈડા હરખે તો દ્વાર ખોલી જાય, મનની પેલે પર જઈને રે મોજું માણીએ. આ તો અમન થવાની વાત છે. આ મનની રમતમાંથી બહાર નીકળજો, એસા મોકા બાર બાર નહીં મિલતા હૈ. અને આવી જ્ઞાન ગંગામાં નાહવાનો મોકો નથી મળતો. આ તો એક નિમિત્ત બન્યું. તમને એમ થશે કે મણી બાપા જયંતિ બાપા આ જમાઈઓ રચ્યો ને આ ધર્મનો માંડવો રચ્યો ને હાલો આપણે વડાગામમાં રહેતા હતા ને આજુબાજુથી ગયા ને આયા ને. પ્રભુ, આ એમને એમ નથી અવાતું. કંઈક પાસ્ટના કર્મ તમારા સારા હશે તે 5 દિવસ આ જ્ઞાન ગંગામાં નાહવાનો મોકો મળ્યો છે. કંઈક ગુરુજીની કૃપા થઈ છે, ત્યાં અમૃત તુલ્ય પ્રસાદી તમને મળવાનું પાત્ર બન્યા છે અહીંયા આપણે બધા. તો આપ સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, વધુ ન કહેતા સૌની સ્વસ્થ મુક્તિ થાય. અને જે છે અહીંયાથી લઈ મેં ઓગાળીને પી જજો તો કલ્યાણ થશે. હમ તુમ ને દફતર ગુમ. હરિઓમ તસ્તત. જય ગુરુદેવ, જય ગુરુદેવ. ધન્યવાદ, ખૂબ સરસ. હા સાવિત્રીબેન, વાહ વાહ, ખૂબ સરસ. વનિતાબેન, આ તો ભગવાનની ગુરુદેવના, હા આવો. આ તો કાનજી બાપાના આશીર્વાદ છે. બોલો સદગુરુદેવ.
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી અમારા આંગણે આવો સરસ એક આધ્યાત્મિક માંડવો રોપાણો. એમાં ખૂબ જ્ઞાન ગંગાની સરિતા વહી. મુકેશભાઈનો એટલો દ્રઢ નિશ્ચય કે ગમે તે થાય મને સત્સંગ કરવો છે. યુવાનો થોડા આગા પાછા થતા હતા કે હમણાં ના કરો, પછી કરો. ગમે તે થાય, ગમે તે આવે, કોઈ નહીં આવે તો અમે બેસીશું, પણ પ્રોગ્રામ તો કરવો છે. એટલે તમારી સંકલ્પ શક્તિ જેટલી મજબૂત હોય ને એટલું તમારું કાર્ય સફળ થાય. એ સફળતાનું આજે આ રિઝલ્ટ દેખાય છે અમને કે સદગુરુના મુખેથી, પૂજ્ય આરકે સાહેબના મુખેથી સ્વયં સદગુરુની જ વાણી નીકળી છે અને સ્વયં સદગુરુ જ આવીને અહીંયા એનું રસપાન કરાવીને ગયા છે, અમને જગાડીને ગયા છે. દુઃખ એ વાતનું છે કે દાદા ગયા ને ત્યારનું અમારા ત્યાંથી 11મું ગયું છે, પણ હવે અમને આશીર્વાદ આપી જાઓ કે હવે આ વર્ષથી અમે 11મું કરીએ. અમે ને આ 25 કડવાની જે અમૃતવાણી અધૂરી મૂકી છે એ અમે શ્રાવણ મહિનામાં પાછી તમારા હાથે જ અને પંકજમુખીના હાથે અમારો આ માંડવો રોપાય ને ફરી અમે એ જ ભાવ સાથે અહીંયાથી બહુ બધાનો ધન્યવાદ કે તમે તમારા પેટ્રોલ ડીઝલ બાળીને અમારો માંડવો શોભાવા આવ્યા. બહારથી દૂરથી અમારા ગામના બધાએ, અમારી બહેનો બધાએ અહીંયા ખૂબ સહયોગ કર્યો ને ચાતક દ્રષ્ટિથી અહીંયા સત્સંગને ઝીલ્યો છે. અમે પરમ કૃપાળુ પરમાત્માના આંગણામાં બેઠા છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હે મારા બાપ, આવા જે વિરલ વિભૂતિ છે એને તું અખંડ રાખજે, એની વાણીને તું અખંડ રાખજે, એ ભ્રમને તું સદાય અમારી નજરમાં રાખજે અને હજી પણ આવા કાર્ય કરતા રહે, એવી જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. અને એટલી જ અમારી અરજી છે બાપા કે તમારો સત્સંગ પૂરેપૂરો તો અમે અમારા જીવનમાં નહીં ઉતારી શકીએ, પણ થોડો ઘણો પણ અમારી અંદર ઉતરે અને અમે એમાંથી આવા હીરલા જો અમારા તીર્થ જેવા અને આવા છોરા અમારા નાનકડા અમાર કરતા આગળ નીકળ્યા છે એવા હજી હીરલા પાકે, એ જ અભ્યર્થના સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વાહ વાહ. 3 સંતો તો આ બડા ગામે આપ્યા છે સત્પંથ સમાજને. હા બેન. બધાને સપ્રેમ જય ગુરુદેવ. હું બધાને વિનંતી કરીશ કે 1 મિનિટ માટે આંખો બંધ કરી અને પોતની અંદર વિચારી કે હે ભગવાન, આપને જગાડવા સારું કરી અને લોકોએ ખર્ચા કર્યા, આ બધા આદરા કર્યા, બાપુજી 5-5 દિવસથી અવિરત વાણી વહાવી રહે. આપણામાં એવી કઈ ખમીએ, ક્યાં કમી હે, ક્યાં આપણે ઓછું પડેલું, આપે આપણી અંદર વિચારો. 2 મિનિટ માટે અંદર વિચારો. આપણા માટે આટલી બધી બધા જહેમત ઉઠાવી રહ્યા તો આપણે ક્યાં આગળ આપણું કાચું કપાયરું. આપણે આપણી અંદર વિચારી, જોઈ, જાણી અને આપણે આપણી જાતને સુધારી લઈએ. આ બધાની મહેનતને આપણે સફળ બનાવીએ. બધા નિસ્વાર્થ ભાવથી જે સેવા કરીએ બધાના માટે કરીએ. આ બાપુજીએ, શામજી દાદા પરિવારે, પંકજભાઈ બધા, તો આ બધાની મહેનતનું આપણે આપણા જીવનને બદલાવીને કંઈક પરિણામ લઈ આવીએ એવું આપણે આપણી જાતને ચિંતનથી એવા વિંધી લઈએ. કાલે બાપુજી કહેતા હતા ને કે માણેક મોટા તો ક્યાં ભયા જેના અંતરના પડ્યા છેદ. આપણે આપણી અંદર એવા છેદ પાડી લઈએ, ક્યાં કમી રહી ગઈ એ સુધારીને આપણે આપણો ભાવ સુધારી લઈએ. આપણે બસ આપણી જાતને સુધારી લઈએ. અને હું પ્રભુને પ્રાર્થના કરું કે આવા સંતો એ આપણા સમાજની ધરોહર છે, આપણી પૂંજી હે. આપણે બધા એમના સન્માન કરીએ, એમને સાચવીએ, એમની વાણીને આપણે ચરિતાર્થ કરીએ અને આપણે ઋણમાંથી મુક્ત થઈએ. અને આવા સંતોના સન્માન થવા જોઈએ, એમની ખૂબ પાલના થવી જોઈએ આપણા સમાજ દ્વારા. નહીંતર આ સમાજ ક્યાં જઈને ઊભી રહેશે? આપણી પાછળની પેઢી જો આવા બધા સંતો નહીં હોય આ સમાજમાં, આપણે બસ આ ચિંતન કરીએ આપણી ભાવિ પેઢીનું અને આવા સંતોના સન્માન બસ આમ જ કરતા રહીએ. દર વર્ષે થોડા દિવસે આવા પ્રોગ્રામ કરતા રહીએ, એ જ ભાવના. જય ગુરુદેવ. જય ગુરુદેવ. 4મી બિપિન પટેલ, આપણે નિયાણા તરફથી આશીર્વાદ દેવાય. તૈયાર થઈ જાઓ.
અત્રે ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન મારા પરમ પૂજ્ય ગુરુદેવ સદગુરુ ભગવાન જે નામ આપું તે તત્વદર્શી આરકે સાહેબ તેમજ પરમ પૂજ્ય પંકજદાસજી મહારાજ, વડીલો, માતાઓ, ભાઈ, ભાભી, નાના ભૂલકાઓ, સૌના ચરણોમાં કોટી કોટી વંદન. પરમાત્માને અહીં આવું હતું એટલે કેવા કેવા સંજોગો બનાયા કે પેલા ગુરુજીનું આ તારીખ વખત પ્રસંગ વડાલી કંપા શિબિર યોજાવાની હતી, એ કેન્સલ થઈ. કચ્છમાં પ્રોગ્રામ હતો, એ કેન્સલ થયો. પછી શિક્ષકોની શિબિર લેવાની હતી, એ કેન્સલ થયો. અને મેં ગુરુજીને પૂછ્યું, ગુરુજી હવે એમ કરો, આપણે મુકેશભાઈની બહુ ઈચ્છા હતી ને આપણે અમૃતવાણીનો પ્રોગ્રામ કરીએ. એટલે પછી ભાઈ કીધું હા હા આ પ્રોગ્રામ તો કરવાનો જ છે એમ કરી અને ભાઈ પપ્પાએ તરત જ હા પાડી દીધી. અને એ પરમાત્મા અહીંયા કને આવી ગયા. અને એના પહેલાં તો ગુરુજીએ કહી દીધું વડાગામ તો પ્રોગ્રામ થશે જ. એટલે વડાગામ પ્રોગ્રામ થયો, હજી પૂછ્યું એ નહોતું, એના પહેલાં જ ગુરુજીએ કહી દીધું હતું કે વડાગામ પ્રોગ્રામ થશે. ને ખરેખર સાક્ષાત પરમાત્મા અહીંયા આવી ગયા. સાક્ષાત સદગુરુ ઇમામસા મહારાજ અહીંયા આવી આપણે ખૂબ રસપાન કરાયું. અને વડાગામના સર્વ બધા ભક્તો ગુરુજીના ચરણોમાં સવારે પુષ્પ મૂકે, ચરણોમાં પુષ્પ મૂકતા હતા. ગુરુજી એ પુષ્પ કરમાયેલું હોય, નાનું હોય, મોટું હોય, ખીલેલું ના હોય, કોઈ ખીલેલું હોય, અને એ પુષ્પ જેવું હતું એ તમે સ્વીકારી તરત જ પ્રભુના ચરણોમાં મૂકતા હતા. એવી રીતે અમે પણ તમારા ચરણોમાં આવી રહ્યા. અમે નાના મોટા જેવા હોઈએ એવા તમારા ચરણોમાં આવી રહ્યા. અમારો સ્વીકાર કરજો ગુરુજી, અમને બસ પરમાત્મા સુધી પહોંચાડજો. અમે તમારા ચરણોએ આવી ગયા છીએ. સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આવો બિપિન પટેલ. નિયાણાના આશીર્વાદ આ પરિવારને ફળે, આ વડાગામના સૌ સત્પંત પરિવારના ભાઈઓ બહેનોને ફળે, બધાની મનની ઈચ્છા થાય એવા આશીર્વાદ આપો. એવા ઈષ્ટ બિપિન પટેલ અમારા સૌનું જીવન થઈ જાય મિષ્ટ. જય ગુરુદેવ. સૌના ચરણોમાં મારા વંદન. તત્વચિંતક આરકે સાહેબે આપને જે 5 દિવસમાં જ્ઞાન પીરસ્યું એ તો માત્ર 28 કડવા જ હતા સદગુરુના. હજુ તો અમને તો એવી જિજ્ઞાસા છે આરકે સાહેબ કે આ 5 દિવસને બદલે જો 15 થી 20 દિવસનો કાર્યક્રમ થાય ને તો પૂરા કડવાનું જ્ઞાન પ્રાપ્ત થાય. પણ છતાં આપણે સૌએ એટલું જ કરવાનું છે કે જેટલા કડવાનું જ્ઞાન સદગુરુનું સાહેબ તરફથી આપને મળ્યું છે ને એમાંથી માત્ર ને માત્ર એકાદાક જો કડવું આપણા જીવનમાં ઉતરી જશે તો આપણા જીવનનું કલ્યાણ થઈ જશે, સદગુરુ જોડે ભેટો થઈ જશે અને પરમ તત્વના પામી જઈશું. એટલે આ જે માંડવડો શામજી દાદા પરિવારે ના આંગણામાં ગોઠવ્યો છે એની જોડે સત્પંત સમાજ વડાગામ સૌનો જે આ એક સંકલ્પ હતો એ પૂરો થયો. એનો અમે પણ સહભાગી બન્યા. અમારે પણ કિસ્મત એવો હશે કે ભાઈ આ સત્સંગનો લાભ મળે. એટલે મારા તરફથી અને સૌ અમારા નિયાણા વતીથી હું આપ સૌને વડાગામ સત્પંત સમાજ શામજી દાદા પરિવારને એટલા આશીર્વાદ આપું છું કે આવા માંડવા દર વર્ષે યોજાતા રહે અને એમનો અમને લાભ મળતો રહે. અને આજે જે મનસા ધ્યાન કેન્દ્રના પ્રણેતા શ્રી ભગવાન આરકે સાહેબ એ આ એક સંકલ્પ સાથે ચાલુ કર્યું છે. પણ આરકે સાહેબને મેં 51 વર્ષ પહેલાં પણ ભગવાન કહ્યા હતા અને એ ભગવાને મને એક વાવાઝોડામાંથી બચાવ્યા હતા. એ મારો 51 વર્ષ પહેલાંનો અનુભવ છે. એટલે આ ભગવાન આજના નથી, 51 વર્ષ પહેલાં પણ મને અનુભવ થયો હતો. અસ્તુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સરસ. મંચસ પર બિરાજમાન ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન, તેમજ પંકજદાસ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. અહીંયા બિરાજમાન સર્વ વડીલ તેમજ બહેનો, દીકરીઓ, નિયાણીઓ, માતાશ્રીઓ સર્વેના ચરણોમાં કોટી કોટી વંદન. અમારા વડાગામમાં પ્રોગ્રામમાં બધા સહભાગી બન્યા છો અને અમારા
આખો આ વડાગામ સતપંથ પરિવાર થઈને આજુબાજુ કંપા બધા નાના મોટા કંપાળા સર્વ અને સાથ સહયોગથી આ પ્રોગ્રામ થયેલું છે. તો અમે સર્વના આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયાથી સર્વનો આભાર. તેમજ રસોઈમાં પ્રવીણભાઈએ 5 દિવસની સારું ના આપને બેસવામાં મજા આવે અને આનંદ આવે એવું જમાડ્યું છે બપોરને સાંજ. એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સંગીતકાર છે, ભજનીક છે, સર્વનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ અમારા મોતી ભગતને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા છો. તેમજ આ મંડપ જેણે શણગાર્યો છે એમને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. નાના મોટા સર્વનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અહીંયાથી સર્વનો. અને રાજુભાઈ, આપ 5 દિવસ સુધી 6 દિવસ ત્યાંથી પીરાણાથી નીકળ્યા તમે ગુરુદેવને લઈને, પણ અમે પણ તમારા આભારી છીએ. તમારો પણ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. તેમજ સર્વનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારાથી, અમારા સતપંથ પરિવારથી કાંઈ પણ ભૂલ થઈ હોય, કાંઈ પણ નાની મોટી ક્યાં વ્યવસ્થામાં તકલીફ પડી હોય કે આવવા જવામાં ક્યાંય તકલીફ પડી હોય આજુબાજુ કંપાળાને, તો અમે ક્ષમા યાચના માગીએ છીએ. ક્ષમા ક્ષમા ક્ષમા. ધન્યવાદ ભાઈ મુકેશભાઈ. આ જ બધા છોકરાઓ હતા પહેલાં શરૂઆતમાં બોલતા જ ના આવડતું, કેવું સરસ બોલે છે. આ ગુરુદેવનો પ્રતાપ છે સાહેબ. ધન્યવાદ. હવે સમૂહ આરતી આપણે બધાએ પ્રગટાવ. મારા વડા ધણીની આરતીમાં ચમર ઢોળાય સ્વામીજીને મોતીડે વધામ. એવા કંકુરે કેસરના સ્વામીજીને ચાટણા ચંટાય. જય જય નકલંકી, જય જય નકલંકી, જય જય નકલંકી, જય જય નકલંકી. એ પહેલા પહેલા યુગમાં સ્વામીજીના સોનાના છે પાટ, સ્વામીજીના સોનાના છે ઘાટ. સોનાને સિંહાસણ બેઠા નિષ્કલંકી ભગવાન. એ મારા વડા ધણીની આરતીમાં મોતીડે વધાવ, સ્વામીજીને ચોખલીએ વધાવ. એવા ચંદનને કેસરના સ્વામીજીને ચાટણા ચંટાય. એ બીજા 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 યુગમાં સ્વામીજીના રૂપા કેરા પાટ, સ્વામીજીના રૂપા કેરા પાટ. એવા રૂપાને સિંહાસન બેઠા નકલંકી ભગવાન. જય જય નકલંકી, જય જય નકલંકી. હે વડા ધણીની આરતીમાં
ચમર ઢોળાય બાવાને મોતીડે વધાવ એવા કંકુરે કેસરના સ્વામીજીને ચાટણા છંટાય હે ત્રીજા યુગમાં પાટ માંડ્યો યુધિષ્ઠિર ને દ્વાર બાવા યુધિષ્ઠિર ને દ્વાર એવા નવ રે કરોણે સીધા રાજા યુધિષ્ઠિર રાય એ ત્રાંબા કેરો પાટ ધણીનો ત્રાંબા કેરો ઘાટ બાવા ત્રાંબાને સિંહાસણ બેઠા નિષ્કલંકી ભગવાન જય જય નકલંકી જય જય નકલંકી એ ચોથા યુગમાં પાટ માંડ્યો બહોલી રાજાને દ્વાર બાવા બોલી રાજાને દ્વાર એવા બાર રે કરોડે સીધા રાજા બલી રાય माटी के हीरो घाट बाबा ने माटी के हीरो पाट एवा माटी ने सिंहासन बैठा नकलंकी भगवान माटी ने सिंहासन बैठा निष्कलंकी भगवान ए चार युगनी आरती ने दिवायत पंडित गाय बावलियो गाय रे सबने रे ये नो मई कुठो जो वात एवा गाय रे सबने रे ये नो मई कुठो जो बोलो निष्कलंकी भगवान की जय इमाम शाह महाराज की जय निष्कलंकी नारायण